અમરેલી એપીએમસી ખાતે 707 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીના વરદ હસ્તે કરવામાં આવ્યું। અમરેલી જિલ્લાના આંગણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ગુજરાતના સૌથી મોટા ખેત જણસો સાચવવાના વિરાટ શેડનું લોકાર્પણ અને 707 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાવવામાં આવ્યા હતા। અમરેલીના માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પધાર્યા હતા। અમરેલીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે 2 લાખ સ્ક્વેર ફૂટમાં વિરાટ શેડ 12 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો। તેનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી પટેલે કર્યું હતું। બાદ દિવ્યાંગોને 3 વ્હીલર સોલાર સાયકલ મુખ્યમંત્રીના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલ હતી। આજના 707 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ દીપનું પ્રાગટ્યથી કર્યું હતું। આ પ્રસંગે અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જેવી કાકડિયા, જનક તળાવિયા, મહેશભાઈ કસવાળા સહિતના રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે 2047ના વિઝન ખાતે કામ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા દ્વારા 1,11,000 નોટબુકો વિતરણ વિદ્યાર્થીઓને કરવાના ધ્યેય સાથે સભા સ્થળે પાઠ્યપુસ્તકની નોટબુકો રાખવામાં આવી હતી। જ્યારે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા નિરીક્ષણ કરીને અમરેલીના ભાવિ ભવિષ્ય માટે ચિંતા કરતા કૌશિક વેકરિયાની સરાહના કરી હતી। સાથે સાથે અમરેલી જિલ્લામાં વરસાદથી રોડ રસ્તાઓ બંધ થતા હોય અને બ્રિજ બનાવીને કોઈને હાલાકી ન થાય તે માટે અમરેલી જિલ્લામાં ₹200 કરોડ મંજૂર કર્યા હોવાનું જણાવ્યું હતું અને જે કામો કરો તે ક્વોલિટી વાળું કામ કરવું જોઈએ તેના પર ભાર મૂક્યો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે 2 લાખ ચોરસ ફૂટમાં ગુજરાતનું સૌથી મોટું વિરાટ શેડ બનાવવામાં આવ્યું। તેનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું। માર્કેટિંગ યાર્ડમાં કુલ 54 કરોડના ખર્ચે વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા। ટોટલ 5 લાખ ચોરસ ફૂટમાં શેડ છે ને એક સાથે 700 વાહનો ખેત જણસો સાથે શેડમાં ઊભા રહી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે ને અત્યાર સુધીમાં ક્યારેય ચોમાસું કે કમોસમી વરસાદમાં ખેડૂતની ખેત જણસો પલળી નથી તે મોટી સિદ્ધિ હોવાનું અમરેલી માર્કેટિંગ યાર્ડના સંચાલક પીપી સોજીત્રાએ જણાવ્યું હતું। ધારાસભ્યો કે તમે જેને જે ઓળખતો હોય એની પાસે જઈ અને જમીન ઉપર ઉતારવા માટે સરકારની જે મદદ જોઈતી હોય એ સરકાર તાત્કાલિક આપશે અને અહીંયા શરૂ થાય એના માટેના પ્રયત્નો આપણે બધાએ કરવાના છે। અને જે પરિસ્થિતિ અમરેલી અને અમરેલી જિલ્લાની આ લોકો મને જ્યારે કે તારે મેં એમને કીધું કે જેટલા તમારા નાળા ઉપરના બ્રિજ છે, માઇનોર બ્રિજ છે કે જે ચોમાસા વખતે બંધ થઈ જતા હોય તો એ બધા જ ઉપર ઉઠાવવા માટે એક સામટા મેં પૈસા મંજૂર કર્યા છે આખા અમરેલી જિલ્લાના। 200 કરોડ રૂપિયા એ વખતે મેં મંજૂર કર્યા। 200 કરોડ રૂપિયા દરેક બ્રિજ કે જ્યાં આગળ વરસાદના પાણીથી દબાઈ જતો હોય તો અત્યારે ઉપાડી લેવાની વાત છે કે ઊંચો લઈ લો, નવો બનાવી દો, પણ મુશ્કેલી હવે કોઈ જાતની રહેવી ના જોઈએ એ પ્રમાણેનું આયોજન માન્ય વડાપ્રધાનશ્રીએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કોને કહી શકાય મજબૂત ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જો ગુજરાતમાં કોઈએ સ્થાપ્યું હોય તો એ માન્ય વડાપ્રધાનશ્રીએ અને એના કારણે આજે આખા દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે। આજે ઘણી બધી વાર થઈ છે, તમે બધા ઘણા લાંબા સમયથી બેઠા છો, ફરી આવવાનું મારે કીધું છે કે ભાઈ નવા કામો આવશે, ફરી બધા મળીશું આપણે, પણ આયોજન તમે કરવાનું છે, અમારે થાકવાનું થતું નથી। મેં આ લોકોને કીધું છે કે તમારે જેટલા પૈસા જોઈશે એટલા સરકાર આપશે, એક જ શરત કે તમે જે કામ કરો એ ક્વોલિટી વાળું કામ થવું જોઈએ અને તો જ આ પૈસા તમે જેટલા જોઈશે એટલા અમે તમને આપતા જઈશું। આવો આપણે સૌ સાથે મળી અને માન્ય વડાપ્રધાનશ્રીએ જે સંકલ્પ કર્યો છે 2047 સુધીમાં વિકસિત ભારત, તો વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળી અને ગુજરાતની લીડ લઈએ
એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આજરોજ અમરેલી નવા માર્કેટયાર્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ, આ જિલ્લાના 707 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, અમરેલી એપીએમસીમાં 12 કરોડના ખર્ચે બનેલ 2 લાખ ચોરસ ફૂટનો રાજ્યનો સૌથી વિશાળ શેડનું લોકાર્પણ તેમજ અમરેલી એપીએમસીને નવી 40 વીઘા જમીન ખરીદેલ, જેમાં 54 કરોડના ખર્ચે જે વિકાસ કામ થનાર છે એનું ખાતમુહૂર્ત. આમ ત્રિવિધ કાર્યક્રમમાં આજ રોજ મુખ્યમંત્રીએ એના હાથે ખુલ્લા મૂકેલા અને અમરેલી એપીએમસીમાં 10,000 જેટલી જનસંખ્યામાં આ સુંદર રીતે કાર્યક્રમ પરિપૂર્ણ કરેલ છે. ગુજરાતમાં પણ આટલો મોટો શેડ ક્યાંય નથી. રાજ્યનો સૌથી પ્રથમ આ મોટો શેડ છે, એટલે જ અમે એનું નામ વિરાટ શેડ આપ્યું છે. આનાથી ફાયદો ખેડૂતોને કેટલો થશે? આનાથી અમરેલી માર્કેટયાર્ડ ખાતે ટોટલ 5 લાખ ચોરસ ફૂટના શેડ છે. અમરેલી એકમાત્ર એવું માર્કેટયાર્ડ છે, ક્યારેય ખેડૂતનો કમોસમી વરસાદમાં માલ પડેલ નથી. આ એક શેડમાં 700 કરતાં વધારે વાહનો માલ સાથે ઊભા રહી શકે છે. એટલે કોઈની જણસી ખેડૂતની એક બાચકું કે ગુણ પણ ક્યારેય ભરેલું હોય એવું બન્યું નથી.